થરાદ તાલુકાના પિલુડા સરકારી પ્રાથમિક શાળા અને પઢારિયા ગોળિયા પ્રાથમિક શાળા અને ભુવનેશ્વર ઠાકોરવાસ પ્રાથમિક શાળામાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ પ્રભાત ફેરી નારા સાથે કાઢવામાં આવી. ત્યારબાદ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન વિધિ કરવામાં આવી, ઝંડા ગીત, રાષ્ટ્રગીત, વંદે માતરમ ગાવામાં આવી અને દાતા શ્રી દેવશીભાઈ નાગજીભાઈ પટેલ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. સરપંચ શ્રી રણછોડભાઈ સોલંકી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સંચાલન આચાર્ય સત્યપ્રકાશભાઈ પુરોહિત અને વિક્રમભાઈ રાજપુરોહિત રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. દાતાશ્રીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાથમિક શાળા અને પઢારિયા પ્રાથમિક શાળા અને ભુવનેશ્વર પ્રાથમિક શાળા દ્વારા દેશભક્તિના ગીત રજૂ કરવામાં આવ્યા હતા. પાણીની વ્યવસ્થા દાતાશ્રી સતીશકુમાર રાજપૂત દ્વારા કરવામાં આવી હતી. ચા, પાણીની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર અમીરભાઈ રાજપૂત, થરાદ.